જય સ્વામિનારાયણ મિત્રો, છેલ્લે આપણે આપણી આસપાસ દ્રવ્ય ચેપ્ટરમાં ગલનબિંદુ, ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યાઓ જોઈ હતી, એના માટેની પ્રવૃત્તિ પણ જોઈ હતી, બરાબર. અને આપણે એ યાદ રાખવાનું હતું કે 0°C કે જે શું છે, બરફનું ગલનબિંદુ 0°C છે, બરાબર. કે એને કેલ્વિનમાં કેટલું થાય? 273.16 કેલ્વિન થાય. પણ આપણે 0.16 આપણે ધ્યાનમાં લેતા નથી, એટલે ખરેખર આપણે યાદ અત્યારે શું રાખવાનું? 0°C બરાબર 273 કેલ્વિન. ગણતરીમાં પણ આપણે આ જ યાદ રાખવાનું છે, આ યાદ રાખવાનું નથી. પણ ખરેખર બરફનું ગલનબિંદુ આટલું છે 273.16, પણ 0°C બરાબર 273 કેલ્વિન. આપણે ગણતરીમાં આ જ વસ્તુ યાદ રાખવાની છે. આપણે ગલનબિંદુની વ્યાખ્યા જોઈ હતી મિત્રો. હવે આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા જોઈએ. એ પહેલા આપણે જોઈએ કે કેલ્વિન જે છે, કેલ્વિન એ તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ છે. SI એકમ કેલ્વિન. અહીં ગુજરાતીમાં લખું છું કે, જેને કે વડે દર્શાવવામાં આવે છે, અને વંચાય શું? કેલ્વિન. કેલ્વિન છે. આ યાદ રાખવાનું છે મિત્રો કે તાપમાનનો SI એકમ જે છે એ શું છે? કેલ્વિન. તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ કેલ્વિન છે. એટલે આ કેલ્વિનમાં દર્શાવેલું છે, આ સેલ્સિયસમાં દર્શાવેલું છે, આ કેલ્વિનમાં દર્શાવેલું છે. હજી કહું છું મિત્રો, યાદ રાખજો કે બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન છે. એ કદાચ MCQમાં પૂછાય તો આ જ લખવાનું છે. કદાચ MCQમાં ઓપ્શન આપ્યો હોય, કદાચ ન આપ્યો હોય, ખાલી 273 આપ્યું હોય તો ખાલી આપણે 273 ટીક કરવાનું છે. પણ નથી આપ્યો તો 273.16 આપેલું છે તો આપણે આ જ લખવાનું છે. પણ આપણે ગણતરી દરમિયાન કેટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે કે 0°C બરાબર 273 કેલ્વિન થાય. 0.16 આપણે ધ્યાનમાં લેતા નથી, એટલે આપણે ગણતરીમાં અત્યારે આ જ યાદ રાખવાનું છે, 0°C બરાબર 273 કેલ્વિન. હવે આપણે જોયું હતું ગલન બિંદુની વ્યાખ્યા, તો હવે એના જ પ્રમાણમાં ઉત્કલન બિંદુની વ્યાખ્યા. તો ઉત્કલન બિંદુ એટલે કે શું? ગલન બિંદુ આપણે જોયું હતું, હવે તો ઉત્કલન બિંદુ એટલે શું? ઉત્કલન બિંદુ એટલે શું? હવે ઓલું ગલન બિંદુ શેના માટે હતું? તો કે ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે, કે કેટલો ઘન પદાર્થ છે જ્યારે સંપૂર્ણપણે પાણી થઈ જાય ત્યારે કેટલું તાપમાન છે એનું ગલન બિંદુ. કે જેટલો ઘન પદાર્થને જેટલું તમે તાપમાન આપો, જ્યાં સુધી એ પૂરેપૂરું ઓગળી ન જાય એ તાપમાનને શું કહેવાય? ગલન બિંદુ. અને ઉત્કલન બિંદુ એટલે શું? તો કે પ્રવાહીમાંથી વાયુ, ઓલું આપણે ઘનમાંથી હતું, અને આ શું છે? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર. પ્રવાહીમાંથી વાયુમાં. તો કે એની આપણે વ્યાખ્યા લખવી હોય તો શું લખીએ ઉત્કલન બિંદુની? તો કે એક વાતાવરણ દબાણ, હમણાં એક વાતાવરણ આવ્યું હતું જે ATM જે વાતાવરણનો એકમ છે, કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તે તાપમાનને તે. હવે આપણે જે પ્રવૃત્તિ જોઈ હતી મિત્રો, અહીંયા ફરી વખત એ પ્રવૃત્તિને યાદ કરો કે આપણે શું કહ્યું હતું? બરફના ટુકડા મૂક્યા બધા, બરફ, એમાં આપણે થર્મોમીટર મૂક્યું હતું અને અંદર, અને આપણે શું કર્યું હતું? મીણબત્તી વડે નીચે બર્નર વડે આપણે ગરમ કરતા હતા, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કર્યું. હવે માનો હવે બરફનું શું થઈ ગયું? પાણી થઈ ગયું ને મિત્રો. બરફનું શું થઈ ગયું? પાણીમાં આપણે થર્મોમીટર મૂકેલું છે, બરોબર. પાણીમાં
થર્મોમીટર હવે સતત ને સતત હજી આપણે ગરમ કરતા જ જઈએ, બરફનું પાણી થઈ ગયું. હવે આગળની પ્રોસેસ શું થઈ છે તો કે હવે પાણી શું થઈ છે, ધીમે ધીમે ગરમ થવા લાગશે. પાણી શું ગરમ થવા લાગશે. જો અહીંયા એ પ્રશ્નનો જવાબ આવ્યો અંદર કે પાણી ગરમ થવા લાગશે. શું થઈ છે તો કે એક વાતાવરણ દબાણ એટલું છે જેટલું આપણે પહેલા માપતા હતા એટલું દબાણ છે કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે. હવે જો બરફનું પાણી થઈ ગયું, હજી આપણે તાપમાન તો આપીએ જ છીએ, બરફનું પાણી થઈ ગયું તો એ તાપમાન આપે, તો હવે શું થઈ છે, પાણી ધીમે ધીમે ગરમ થઈ છે. પાણી ગરમ થઈ છે, ગરમ થઈ છે એટલે શું થઈ છે, વરાળ નીકળશે. એટલે કે પાણી ઉકળવા લાગે તે તાપમાન. હવે પાણી ઉકળવા લાગશે ત્યારે તાપમાન કેટલું હશે મિત્રો, 0 ને 0 હશે ના, તાપમાન કેટલું થઈ ગયું હશે, 100 °C તાપમાન થઈ ગયું હશે. પાણીનું તાપમાન આ કેટલું થઈ ગયું, થર્મોમીટર આપણને કેટલું તાપમાન બતાવશે, 100 °C કે 100 °C પાણી ગરમ થાય ત્યાં સુધી પાણી ગરમ થતું નથી. હવે જ્યારે 100 °C તાપમાન થાય ને ત્યારે જ પાણી ગરમ થાય. માની લો કે 50 °C પાણી ના 50, હજી તો બીજું 50 °C તાપમાન થાય ને ત્યારે પાણી ઉકળશે, ત્યાં સુધી પાણી ઉકળશે નહીં. હવે સમજો મિત્રો, બે અલગ અલગ બીકર લીધા. હાલો, આમાંય પાણી ભર્યું, આમાંય પાણી ભર્યું, બરોબર. આમાં આપણે એક મીણબત્તી રાખેલી છે અને પાણી ગરમ કરીએ છીએ, અને અહીંયા વધારે પડતી આપણે તાપમાન આપે. માનો કે ગેસ ઉપર મૂકેલું છે, અહીંયા કોઈ ગેસ ઉપર આપણે મૂકેલું છે, તો હવે ઝાઝું તાપમાન શેમાં આવશે, ગેસમાંથી આવશે, મીણબત્તીમાંથી આવશે. તો આપણે કહી શકીએ ગેસમાં ફૂલે ફૂલ ગેસ રાખ્યો હોય તો તાપમાન વધારે આવે, પાણી ઝડપથી ઉકળે. તો એનો મતલબ શું થયો, તો આમાં ઝડપથી 100 °C તાપમાન થઈ ગયું, અને આમાં પાણી ગરમ થવા લાગશે. આમાંય પાણી ગરમ થાય છે, પણ ક્યારે બેમાં વધારે પાણી શેમાં ગરમ થાય છે, આમાં ઝડપથી શેમાં થાય છે, આમાંય થાય છે પાણી ગરમ. પણ આમાં જ્યારે 100 °C થાય છે ને તાપમાન, ત્યારે પાણી ઉકળશે, ત્યાં સુધી ઉકળશે નહીં. એટલે પાણી જે છે એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરે જ્યારે 100 °C તાપમાન હોય ને ત્યારે પાણી ગરમ થશે. ત્યાં સુધી ઓછું તાપમાન, જ્યાં સુધી તાપમાન 100 °C નહીં થાય ત્યાં સુધી મિત્રો પાણી ગરમ થશે નહીં, ત્યાં સુધી વરાળ પામશે નહીં. હવે આપણે જો એ પ્રવૃત્તિમાં જોયું હતું કે સતત ને સતત આપણે મીણબત્તી ચાલુ જ રાખીએ છીએ તો પાણી બધું થઈ ગયું. હવે પાણી જ્યારે ઉકળવા લાગશે, જ્યારે પાણીની વરાળ નીકળશે ને ત્યારે થર્મોમીટર આપણને કેટલું તાપમાન બતાવશે, તો કે ત્યારે થર્મોમીટર આપણને 100 °C તાપમાન બતાવશે. તો કે પાણી જ્યારે ઉકળવા લાગ્યું ત્યારે તાપમાન કેટલું હતું, તો કે 100 °C. તો એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહ્યું છે. પ્રવાહી આપણે કહ્યું હતું તો કે પાણી, એ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું કહી શકાય, 100 °C. તો કે પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ. આ યાદ રાખવાનું છે મિત્રો, MCQમાં પૂછાય. પાણીનું ઉત્કલન બિંદુ 100 °C તાપમાન. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું મિત્રો, 100 °C તાપમાન છે. કે એક વાતાવરણ દબાણે જે તાપમાને, હજી તાપમાન આપણે સતત ને સતત ચાલુ જ રાખીએ છીએ, જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, હવે પાણી ધીમે ધીમે શું થશે, ગરમ થશે, ઉકળવા લાગે ત્યારે તાપમાન નોંધવાનું. ત્યારે તાપમાન થર્મોમીટર આપણને કેટલું તાપમાન બનાવશે, તો કે 100 °C તાપમાન બતાવશે. એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. અહીંયા પ્રવાહી કઈ લીધું તો કે પાણી, તો કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું, તો કે 100 °C. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું મિત્રો, 100 °C. અને આ ઉત્કલન બિંદુ એ જથ્થાત્મક ઘટના છે. આ ઉત્કલન બિંદુ એ શું છે, જથ્થાત્મક, પાણીના મોટા જથ્થાને શું કરે છે, ગરમ કરે છે. એટલે આ ઉત્કલન બિંદુ એ જથ્થાત્મક ઘટના છે. પાણીના મોટા જથ્થાને ગરમ કરે છે એટલે કે જથ્થાત્મક ઘટના છે. પાણી માટે આ તાપમાન કેટલું છે, ઉત્કલન બિંદુ કોઈ પૂછાય તો પાણી માટે ઉત્કલન બિંદુ કેટલું, તો કે 100 °C. હવે આપણે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવતા આપણે શીખીએ તો એ ટોપિક આપણે હવે શીખીએ. એના પહેલા આપણે જોઈએ, આના પહેલા ગલનગુપ્ત ઉષ્માની વાત કરી હતી, એને પ્રોસેસ ફરી વખત અહીંયા થાય કે ન થાય, પ્રશ્ન ઉદ્ભવે આપણને કે ઈની પ્રોસેસ અહીંયા થાય. આપણે જોઈએ, આમાં પાણી હવે ગરમ થવા લાગશે, બરોબર. થર્મોમીટર આપણને 100 °C તાપમાન બતાવશે. તો હજી તો આપણે તાપમાન ચાલુ જ રાખીએ છીએ,
કે જ્યાં સુધી મોટા ભાગનું પાણી વરાળ નહીં થઈ જાય ત્યાં સુધી તાપમાન કેટલું રહેશે? જ્યાં સુધી મોટા ભાગનું પાણી વરાળ સ્વરૂપે નહીં થઈ જાય ને ત્યાં સુધી તાપમાન કેટલું રહેશે? 100°C જ રહેશે. એનાથી વધશે નહીં તો વધારાની આ ઉષ્મા જે આપણે આપીએ જ છીએ તો એ વધારાની ઉષ્મા ક્યાં ગઈ? પ્રશ્ન થાય આપણને, વધારાની ઉષ્મા ક્યાં ગઈ? તો કે વધારાની ઉષ્મા રહી કોને શોષી લીધી? પાણીના કણોએ શોષી લીધી. હવે પાણી આપણે જોઈએ પ્રવાહીના કણો કેવા હોય છે. મતલબ કે આ પાણી છે ને પાણીના કણો કેવા હોય? છૂટા છૂટા કણો હોય. હવે છૂટા છૂટા કણો હોય એટલે પરિણામ હજી ઉષ્મા આપણે આગળ જોયું હતું કે તાપમાન વધારો એટલે ગતિ ઉર્જામાં શું થાય? વધારો. એટલે આપણે જે આ પાણીના કણો છે, પાણી ગરમ કરીએ છીએ તો આ પાણીના કણો આપણે ગરમ કરીએ છીએ, તાપમાન વધે તો તાપમાન વધારતા ગતિ ઉર્જામાં શું થાય? વધારે. એટલે આની ગતિ કેવી છે? ઝડપથી વધારે. પરિણામે આકર્ષણ બળ કેવું થતું જાય છે? નબળું પડતું જાય છે. પરિણામે આકર્ષણ બળ નબળું પડે છે ત્યારે શું થઈ જાય છે? વાયુમાં રૂપાંતર છે. અને વાયુના કણો કેવા હોય મિત્રો? સાવ છૂટા છવાયા કણો હોય છે. આપણે વાયુ અવસ્થામાં એના મુદ્દા જોયા હતા કે વાયુના કણો કેવા છે? સાવ છૂટા છૂટા. પરિણામે આના કણો કેવા થતા જાય? સાવ છૂટા છૂટા. પરિણામે વરાળ સ્વરૂપે ઉડવા લાગશે. વરાળ સ્વરૂપે જ્યાં સુધી મોટા ભાગનું પાણી, આ મુદ્દો ખાસ યાદ રાખજો મિત્રો, કે જ્યાં સુધી મોટા ભાગનું પાણી વરાળ સ્વરૂપે નહીં થાય ને ત્યાં સુધી આ તાપમાન બદલાશે જ નહીં, અચળ જ રહેશે. કેવું તાપમાન રહેશે? અચળ તાપમાન. તાપમાન અચળ રહેશે. અચળ એટલે કેટલું? 100 રહેશે. વધી નહીં જાય, 101 નહીં થાય અથવા તો 99 નહીં થાય, એટલું ને એટલું રહેશે. 100 ક્યાં સુધી? તો કે મોટા ભાગનું પાણી વરાળ નહીં થઈ જાય ને ત્યાં સુધી એટલું ને એટલું રહેશે. તો વધારાની ઉષ્મા કોને શોષી લીધી? વાયુના કણોએ વધારાની ગુપ્ત ઉષ્મા શોષી લીધી. અને વાયુના કણોએ પાણીના કણોએ વધારાની ગુપ્ત ઉષ્મા કરી દીધી, શોષી લીધી. પરિણામે આકર્ષણ બળ નબળું પાડે છે અને શેમાં રૂપાંતર થાય છે? પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે મિત્રો, કે જ્યાં સુધી અચળ તાપમાન એટલે કે 100°C તાપમાન રહેશે અને જ્યાં સુધી મોટા ભાગનું પાણી વરાળ સ્વરૂપે રૂપાંતર નહીં થાય ને ત્યાં સુધી તાપમાન અચળ રહેશે અને વધારાની ગુપ્ત ઉષ્મા હશે. તાપમાન તો સતત ને સતત ચાલુ જ છે. તો એ વધારાની ગુપ્ત ઉષ્મા કોને શોષી લીધી? તો કે પાણીના કણોએ શોષી લીધી. પાણીના કણોએ શોષી લીધી પરિણામે એનું આકર્ષણ બળ કેવું થઈ જશે? નબળું પડી જશે. અને આ વચ્ચેનું આકર્ષણ નબળું પડી જશે. પરિણામે કણો કેવા થઈ જશે? હાવ છૂટા છવાયા થઈ જશે. અને હાવ છૂટા છવાયા કણો એ શેમાં હોય? તો કે વાયુ અવસ્થામાં જોયું હતું આપણે, તો કે વાયુ અવસ્થાના હોય. પરિણામે પાણીનું શું થાય છે? વરાળ સ્વરૂપે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. તો આપણે આ શેમાં કઈ અવસ્થામાંથી કઈ અવસ્થામાં રૂપાંતર કર્યું? તો કે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં આપણે રૂપાંતર કર્યું. પાણી પ્રવાહી સ્વરૂપે હતું, એને આપણે શેમાં રૂપાંતર કર્યું? વરાળ સ્વરૂપે રૂપાંતર કર્યું. બરોબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે આપણે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે રૂપાંતર થાય એ વિશે આપણે ટોપિક જોઈએ. આ મિત્રો આ ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપણે ખાસ પાકી નોટમાં લખવાની છે ને પાકી કરવાની છે. હવે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા અથવા તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા, તો એના માટેના મુદ્દા લખું છું એ આપણે લખી લેવાના છે, જેથી તમને ખબર પડે કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો શું કરવું અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો શું કરવું. તો એના માટે લખું છું. આપણને પેલા મિત્રો એક વસ્તુ તો આપણે જાણીએ જ છીએ, કઈ? તો કે 0°C હોય ત્યારે કેટલું તાપમાન કે 273 કેલ્વિન. નહીં કે 200, આપણે ગણતરીમાં જ લેવાનું છે. એટલે મિત્રો આપણે આ જાણીએ છીએ કે 0°C બરાબર કેટલું થાય? 273 કેલ્વિન. તો હવે એના માટેના મુદ્દા લખું છું. ધ્યાનથી જોજો મિત્રો, આપ લખી લેજો અને એને આપણે અનુસરવાના છે, પાકા પણ કરી લેજો, એટલે જેથી કરીને તમે આ ગણતરી કરો તેથી તમને ખબર પડે કે તાપમાનનું માપ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં
અંશ સેલ્સિયસ લખવામાં આવે મિત્રો. જે ટપકું જે છે એ અંશ દર્શાવે છે અને સી એટલે કે સેલ્સિયસ. કે તાપમાનનું માપ અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરવા શું કરશું મિત્રો? 273 ને ઉમેરવામાં આવે છે. અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું છે મિત્રો. સેલ્સિયસ છે એમાં આપણે શું કરવું છે? 273 કેલ્વિનમાં જવું છે. તો અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 ઉમેરવામાં આવે છે. એટલે મીન્સ કે સરવાળો કરવામાં આવે. અને કેલ્વિનમાંથી પાછું અંશ સેલ્સિયસમાં જવું હોય, તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવા. અહીંયા મિત્રો એક શબ્દ લખજો, રૂપાંતર કરવા. હવે જો અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું 273 ઉમેરવામાં આવે. કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય તો 273 શું કરવાના? બાદ કરવાના. બે મુદ્દા ખાસ આપણે યાદ રાખવાના છે. શેમાંથી શેમાં રૂપાંતર? આના દાખલાઓ 2 માર્કમાં પૂછી શકે છે કે નીચેલા આપેલા સેલ્સિયસમાંથી કેલ્વિન માપ ક્રમમાં ફેરવો, એવા દાખલા પૂછે. એના માટેના આપણે ઉદાહરણ જોઈશું. તાપમાનનું માપ હજી વખત શીખી લો મિત્રો કે તાપમાનનું માપ અંશ સેલ્સિયસ આપેલું હોય ને એમ કીધું, સેલ્સિયસમાં આપેલું હોય ને એમ કીધું કેલ્વિનમાં ફેરવવાનું છે. તો અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા શું કરવાનું? 273 જે તાપમાન આપ્યું એમાં 273 ઉમેરી દેવાના. તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં આપ્યું તો રૂપાંતર કરો 273 માપ તાપમાન જે તાપમાન આપેલું એમાં 273 શું કરી દેવાના? બાદ કરી દેવાના. આપણે એનું એક ઉદાહરણ જોઈએ. હવે ઉદાહરણ લખીને આપે નીચેલા તાપમાનને કેલ્વિનમાં ફેરવો. સેલ્સિયસમાં આપેલા હોય કેલ્વિનમાં ફેરવો. લખું મિત્રો 370 અંશ સેલ્સિયસ. 370 અંશ સેલ્સિયસ શેમાં આપેલા છે? સેલ્સિયસમાં. અંશ સેલ્સિયસમાં. આ ટપકાને શું વંચાય મિત્રો? અંશ. અને આ સી એટલે સેલ્સિયસ. અંશ સેલ્સિયસ 370 અંશ સેલ્સિયસ તાપમાન છે, એને કેલ્વિનમાં ફેરવવાનું. હવે અંશ આપેલા છે અને એમાં કેલ્વિનમાં ફેરવવા છે. શું કરવાનું? 273 ઉમેરવામાં. તો જે તાપમાન આપ્યું આમાં 273 ઉમેરવાના. 370 આપ્યું એમાં કેટલા ઉમેરવાના? 273. આપણને આ જાણીએ જ છીએ મિત્રો. 0 અંશ સેલ્સિયસ બરાબર 273. તો આને આપણે કરીએ 370 વત્તા 273 કેટલા થશે મિત્રો? 3 7 ને 7 14 નો ચોગડો વધી 1 3 ને 2 5 ને 1 6 743. હવે અંશ સેલ્સિયસ લખાશે મિત્રો? ના, આ સેલ્સિયસ હતો એને આપણે શેમાં ફેરવી દીધા છે? કેલ્વિનમાં ફેરવી દીધા છે. તો અહીંયા કેલ્વિન હવે લખાશે. સમજાય છે મિત્રો? 670 અંશ 370 અંશ સેલ્સિયસ તાપમાન હતું એને આપણે કેલ્વિનમાં ફેરવીએ. કેલ્વિનમાં ફેરવવું હોય તો શું કરવું? અંશ આપેલા છે અંશ સેલ્સિયસ, એમાંથી કેલ્વિનમાં ફેરવો. કેલ્વિનમાં ફેરવો 273 ઉમેરવા પડે. તો આપણે 370માં જે તાપમાન આપ્યું એમાં 273 ઉમેરી દેતા 643. હવે અંશ સેલ્સિયસ નો લખાવ, આપણે કેલ્વિનમાં ફેરવી. તો આ કેલ્વિનમાં. તો આનો જવાબ શું આવ્યો? કેલ્વિનમાં. બીજું એક ઉદાહરણ લઈએ. 30 અંશ સેલ્સિયસ. અંશ સેલ્સિયસમાં આપેલા એને કેલ્વિનમાં ફેરવવા છે તો 273 ઉમેરો. એટલે 30માં 273 ઉમેરવાના. તો આપણે ઉમેરીએ 30 વત્તા 273 કરો. કેટલા થાય? 3 7 ને 3 10 ની 0 વધી 1 2 ને 1 3 303. 303. હવે અંશ સેલ્સિયસ છે તો લખાશે 300 સેલ્સિયસ. હવે શું લખાશે? કેલ્વિન લખાશે. 30 અંશ સેલ્સિયસ કેલ્વિન રૂપાંતર કેટલું થાય? 303 કેલ્વિન.
એવી જ રીતે આપણે આ જોઈએ, કેલ્વિનમાં આપેલું 273 માં ફેરવીએ. માન લો કે 573 કેલ્વિન આપેલું છે, કીધું હોય કે કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં ફેરવો. કેલ્વિન આપેલા છે એમાં આપણે શેમાં ફેરવવા છે? અંશ સેલ્સિયસમાં. અંશ સેલ્સિયસમાં ફેરવવા હોય તો તાપમાનનું માપ આપેલું છે 273 કેલ્વિન. કેલ્વિન આપેલા છે, કેલ્વિનમાંથી આપણે અંશ સેલ્સિયસમાં ફેરવવા છે તો શું કરવું છે? 273 બાદ કરવાના છે. તો આમાંથી આપણે 273 શું કરશું મિત્રો? બાદ કરી દઈશું. તો એને આપણે દાખલો જોઈએ કે 573 માઇનસ કેટલા કરવાના? 273 બાદ. 273 બાદ કરીએ, કેટલા વધે? 3 માં 3 જાય તો સૂર્ય, 7 માં 7 જાય તો 0, 5 માંથી 2 જાય તો 3, 300 અંશ સેલ્સિયસ. તો હવે જો અહીંયા કેલ્વિન છે તો અહીંયા આપણે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવા, તો કેલ્વિન જે છે તો અહીંયા કેટલા લખશું આપણે? અંશ સેલ્સિયસ લખશું, કેમ કે આપણે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવા છે. સમજાય છે મિત્રો? અહીં લખું હજી 273 અંશ સેલ્સિયસ. ચાલો 273 કેલ્વિન. કેલ્વિન છે સેલ્સિયસમાં રૂપાંતર કરો તો બાદ કરવાના છે. તો બાદ કરી તો 273 માંથી 273 બાદ કરો તો 0, તો 0 અંશ સેલ્સિયસ. ખબર પડે છે? કેલ્વિન માંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરવાના, અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 ઉમેરવાના. હવે કેટલાક ઉદાહરણ આ લખું છું મિત્રો, એ તમારે ઘરે પાકી નોટમાં એના દાખલા ગણી અને લાવવાના છે, જેથી તમે સ્કૂલે આવો તેથી. તો અહીં પહેલાં થોડાક ઉદાહરણ અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાના લખું છું, કેટલાક ઉદાહરણ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં લખું છું. પછી આપણો ટોપિક પૂરો કરીએ. તો કે નીચેના તાપમાનને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવો. $234 અંશ સેલ્સિયસ, 47 અંશ સેલ્સિયસ, 134 અંશ સેલ્સિયસ, 15 અંશ સેલ્સિયસ અને 174 અંશ સેલ્સિયસ. આ 5 આપું છું મિત્રો. આ 5 એ 5 તમારે અંશ સેલ્સિયસ આપેલા છે, એને એમાં શેને ફેરવવાનું? અહીંયા કોઈ 150 નો સમજ આપે તો મિત્રો અંશ છે અને અંશમાંથી કેલ્વિનમાં ફેરવવાના છે. અને બીજા અહીંયા 5 લખું છું એ તમારે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવો. એના ઉદાહરણ લખું છું 373 કેલ્વિન, 540 કેલ્વિન, 267 કેલ્વિન, 776 કેલ્વિન અને 173 કેલ્વિન. હજી એક વખત મિત્રો ધ્યાન રાખી લો કે આપણે આ તો જાણીએ જ છીએ 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન બરાબર. આપણે સરળતા ખાતર 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન લઈએ તો કે તાપમાનનું માપ અંશ સેલ્સિયસમાં આપેલું હોય અને એમાં કેલ્વિનમાં ફેરવવાનું કીધું હોય, અંશ આપેલું હોય અને કેલ્વિનમાં ફેરવવાનું કીધું હોય તો 273 શું કરવાના? ઉમેરવાના. અને તાપમાનનું માપ કેલ્વિનમાં આપેલું હોય અને અંશ સેલ્સિયસમાં ફેરવવાનું કીધું હોય તો 273 શું કરવાના? બાદ કરવાના. એના ઉદાહરણ આપણે જોઈએ કે નીચેના અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો. હવે અંશ સેલ્સિયસમાં આપેલા છે મિત્રો, સેલ્સિયસમાં એને આપણે શું કરવાનું? કેલ્વિનમાં ફેરવવાના કીધા છે. તો સેલ્સિયસ આપેલું છે, કેલ્વિનમાં ફેરવવા છે, તો કેલ્વિનમાં ફેરવવા શું કરવાનું? આ આપેલા છે ને આ કરવા છે તો 273 ઉમેરવાના. તો આપણે 370 અંશ આપેલા હતા, 370 માં 273 ઉમેરેલા છે 643 કેલ્વિન. હવે અહીં જો ફેરવી નાખ્યા પછી અહીં એકમ બદલી જાય. ફેરવી નાખ્યા પછી શું થાય? એકમ અહીં બદલી જાય. જેમાં રૂપાંતર કર્યું એનો એકમ મુકાય. કેલ્વિનમાં ફેરવે, કેલ્વિનનો એકમ મૂકો કે. 30 અંશ સેલ્સિયસ આપેલા છે, 30 + 273
73, કેમ કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા છે. 273 આપણે ઉમેર્યા, 303 કેલ્વિન થયા. હવે જે એમાં ફેરવાય એનો એકમ લખાય. કેલ્વિનમાં ફેરવે તો કેલ્વિનનો એકમ કે. એના પછીનો કેલ્વિનમાં આપેલા અંશમાં રૂપાંતર કરવું છે મિત્રો. કેલ્વિનમાં આપેલા છે અને અંશમાં રૂપાંતર કરવું છે. તો 273 આપેલા, 573 કેલ્વિન આપેલા છે, એટલે અંશ સેલ્સિયસમાં, કેલ્વિનમાં આપેલા છે, અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવા છે. તો શું કરવાનું? 273 બાદ કરવાના. કેલ્વિનમાં આપેલા છે, અંશ સેલ્સિયસમાં ફેરવવા છે. 500 જે તાપમાન આપેલું એમાં 273 શું કરવાના? બાદ કરવાના. 273, 573 માંથી માઇનસ 273 કેટલા વધ્યા? 300. શેમાં ફેરવા? અંશ સેલ્સિયસમાં ફેરવા. તો અંશ સેલ્સિયસમાં ફેરવો તો એનો એકમ લખવાનો અંશ, અને આ સેલ્સિયસ, આ મીંડું છે મિત્રો એ અંશ છે, અને આ સી એટલે કે સેલ્સિયસ. 273 કેલ્વિન આપેલા છે. તો 273 માઇનસ 273 કેલ્વિન આપેલા હતા, એમાં આપણે શું કરવાના? 273 બાદ કરવાના, એટલે સેલ્સિયસમાં ફરી જાય. જેમાં ફેરવાય એનો એકમ લખવાનો અંશ સેલ્સિયસ. 273 માઇનસ 273 0 અંશ સેલ્સિયસ. તો હવે આ તાપમાન જે આપેલા છે બધા એને આ નીચેના તાપમાનને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિન ફેરવા, આ બધા એને શેમાં ફેરવવાના છે? અંશવાળા કેલ્વિનમાં ફેરવવાના છે, અને કેલ્વિનવાળા અંશમાં ફેરવવાના છે. તો જ્યારે તમે આવો ત્યારે આ હોમવર્ક ચેક કરવામાં આવશે મિત્રો. એટલે આ તમારી જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. આગળનો ટોપિક આપણે પછીના પેજમાં જોઈશું. જય સ્વામિનારાયણ.